નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે સ્કૂલમાં જ્યારે અચાનક સાયરન વાગે છે ત્યારે એનો અર્થ શું થાય? શું એ ખાલી અવાજ છે કે પછી એની પાછળ કોઈ મોટી યોજના છે? આજે આપણે એ જ સમજવાના છીએ. આપણે એક જાહેર સલામતી પોસ્ટરને ઊંડાણપૂર્વક જોઈશું અને જાણીશું કે શાળાની મોક ડ્રિલની આખી સિસ્ટમ કેવી રીતે કામ કરે છે, જે આપણા બાળકોની સુરક્ષા માટે ખૂબ જ જરૂરી છે. તો આ છે એ પોસ્ટર જેના વિશે આપણે વાત કરી રહ્યા છીએ. હવે પહેલીવાર જોતા તો એવું જ લાગે કે આ તો ખાલી થોડા ચિત્રો અને થોડું લખાણ છે. પણ એવું બિલકુલ નથી. ખરેખર તો આ શાળાઓ માટે એક આખું બ્લુપ્રિન્ટ છે. એક ગાઈડ છે કે કટોકટીમાં જીવ કેવી રીતે બચાવવા. તો ચલો આપણે એના એક ભાગને ઝીણવટપૂર્વક જોઈએ અને સમજીએ કે આ આપણને શું કહેવા માંગે છે. તો સવાલ એ ઊભો થાય છે કે શાળાઓ અચાનક આવી પડતી મુશ્કેલીઓ માટે, જેમ કે ભૂકંપ, આગ કે બીજી કોઈ આપત્તિ માટે તૈયાર કેવી રીતે થાય છે? આ સવાલ દરેક માતા-પિતાના મનમાં, દરેક શિક્ષકના મનમાં હોય જ છે, ખરું ને? અને આ પોસ્ટર એનો જવાબ આપે છે. જવાબ શું છે? એક જ શબ્દમાં, તૈયારી. સારું, તો ચાલો શરૂઆત કરીએ એકદમ બેઝિક વાતથી. આ મોક ડ્રિલ છે શું? આપણે બધાએ આ શબ્દ તો ઘણીવાર સાંભળ્યો છે, પણ શું આપણે સાચે જ સમજીએ છીએ કે એનો મતલબ શું થાય છે, એ કામ કેવી રીતે કરે છે? એકદમ સાદા શબ્દોમાં કહું તો મોક ડ્રિલ એટલે કોઈ સાચી ઇમરજન્સીનું ડ્રેસ રિહર્સલ. હા, બિલકુલ એ જ રીતે. આ કોઈ કાગળ પર લખેલી યોજના નથી, આ તો એક્શન છે. એનો મુખ્ય હેતુ છે મસલ મેમરી બનાવવાનો. મતલબ કે જ્યારે ખરેખર કોઈ મુસીબત આવે ત્યારે વિચારવાનો ટાઈમ જ ના મળે. દરેકને ખબર જ હોય કે મારે હવે શું કરવાનું છે. ઓકે, તો હવે આપણને એ તો ખબર પડી ગઈ કે મોક ડ્રિલ શું છે. પણ પછી સવાલ એ થાય કે આટલી બધી મહેનત કરવાની જરૂર શું છે? શા માટે સ્ટુડન્ટ્સ અને ટીચર્સ આ બધી કસરત કરવી પડે છે? વેલ, આ પોસ્ટરમાં એના બહુ જ સ્પષ્ટ કારણો આપેલા છે. ચાલો એના પર એક નજર કરીએ. જુઓ, અહીં સમજવા જેવી વાત એ છે કે આ ખાલી ભાગમભાગની પ્રેક્ટિસ નથી. આ એક સાયકોલોજીકલ ટૂલ છે. હા, એનાથી પ્લાન ટેસ્ટ થાય છે, બધાને ખબર પડે છે કે શું કરવાનું છે, પણ એનો સૌથી મોટો ફાયદો છે ગભરાટ, એટલે કે પેનિકને કંટ્રોલ કરવાનો. જ્યારે આપણા મગજને ખબર હોય કે હવે પછીનું સ્ટેપ શું લેવાનું છે, ત્યારે ડર આપોઆપ ઓછો થઈ જાય છે. અને આ જે આત્મવિશ્વાસ આવે છે ને, એ જ મોક ડ્રિલનો અસલી મકસદ છે. એક વાત તો પાક્કી છે કે કોઈ એક વ્યક્તિ આખી મોક ડ્રિલ સફળતાપૂર્વક પાર પાડી શકે નહીં. આ તો એક ટીમ વર્ક છે, એક આખું સેફટી મશીન છે જે સાથે મળીને કામ કરે છે. તો આ મશીનના અલગ-અલગ પાર્ટ્સ કયા છે? ચાલો જોઈએ કે આખી પ્રોસેસમાં કોણ જોડાયેલું હોય છે અને કોનું શું કામ હોય છે. બધી વસ્તુની શરૂઆત થાય છે અહીંથી. શાળા આપત્તિ વ્યવસ્થાપન સમિતિ. તમે એમને સ્કૂલના સેફટી આર્કિટેક્ટ સમજી શકો છો. આ એ લોકો છે જે આખો પ્લાન બનાવે છે, સ્કૂલનો નકશો જુએ છે, બહાર નીકળવા માટે કયો રસ્તો સૌથી સલામત છે એ નક્કી કરે છે, અને બધાએ ક્યાં ભેગું થવાનું છે, એટલે કે એસેમ્બલી પોઈન્ટ, એ જગ્યા નક્કી કરે છે. આ જ આખા પ્લાનનો પાયો છે. પ્લાન તૈયાર થઈ જાય પછી સૌથી પહેલાં જે ટીમ એક્શનમાં આવે છે એ છે ઇવેક્યુએશન ટીમ, એટલે કે સ્થળાંતર ટીમ. ઇમરજન્સીની પહેલી થોડી મિનિટોમાં એમનું કામ સૌથી અગત્યનું હોય છે. એમનું કામ છે કે દરેક સ્ટુડન્ટ અને સ્ટાફ મેમ્બરને શાંતિથી, એકદમ વ્યવસ્થિત રીતે બિલ્ડિંગમાંથી બહાર કાઢીને જે નક્કી કરેલી સલામત જગ્યા છે ત્યાં પહોંચાડવા. હવે જુઓ, જ્યારે બધા લોકો બહાર નીકળી રહ્યા હોય છે ત્યારે એક ટીમ એવી હોય છે જેનું કામ અંદર જવાનું હોય છે. એ છે સર્ચ એન્ડ રેસ્ક્યુ ટીમ, એટલે કે શોધ અને બચાવ ટીમ. એમનું મિશન એકદમ ક્લિયર છે. ચેક કરવાનું કે કોઈ પાછળ રહી તો નથી ગયું ને, કારણ કે આવી અફરાતફરીમાં કોઈ ફસાઈ શકે છે, કોઈને ઈજા થઈ શકે છે, અને આ ટીમ જ એમને શોધીને બહાર લાવવાની છેલ્લી આશા હોય છે. અને પછી આવે છે ફર્સ્ટ એડ ટીમ, પ્રાથમિક સારવાર ટીમ. સ્વાભાવિક છે કે આવી પરિસ્થિતિમાં નાની-મોટી ઈજાઓ થઈ શકે છે, તો આ ટીમનું કામ છે તરત જ મેડિકલ હેલ્પ આપવાનું, જેથી કોઈની હાલત વધુ ગંભીર ન બને. મોટી મદદ, જેમ કે એમ્બ્યુલન્સ આવે ત્યાં સુધી આ ટીમે ખૂબ જ જરૂરી બ્રિજ જેવું કામ કરે છે. તો આપણે જોયું ને, આ બધી અલગ-અલગ ટીમો ભલે હોય પણ એ કામ એક જ મશીનના અલગ-અલગ ગિયરની જેમ કરે છે, એક પછી એકબીજા સાથે તાલમેલ રાખીને. ઇવેક્યુએશન, સર્ચ એન્ડ રેસ્ક્યુ, ફર્સ્ટ એડ બધું એકસાથે એકબીજાના સપોર્ટમાં ચાલે છે.
આનાથી જ ખબર પડે છે કે જ્યારે દરેકને પોતાનું કામ ખબર હોય અને ટીમવર્ક હોય તો કેવી રીતે જિંદગીઓ બચાવી શકાય છે. ચાલો માની લઈએ કે સ્કૂલની અંદરની તૈયારી તો બરાબર છે, પણ જ્યારે બહારથી મદદ મંગાવવાની જરૂર પડે ત્યારે શું? સાચી તૈયારીનો મતલબ એ પણ થાય કે આપણને ખબર હોવી જોઈએ કે ફોન કોને કરવો. અને પોસ્ટરનો આ જે ભાગ છે એ કદાચ સૌથી વધુ કામનો છે. ફરીથી એકવાર પેલા ઓરિજિનલ પોસ્ટર પર નજર કરીએ. એમાં નીચે જમણી બાજુ એક બોક્સ દેખાય છે, એના પર ધ્યાન આપજો. એમનેમ જ આ નંબરોને ત્યાં આટલી ખાસ જગ્યા નથી આપી, કારણ કે જ્યારે ઇમરજન્સી હોય ત્યારે એક સેકન્ડ કિંમતી હોય છે. એ વખતે નંબર શોધવાનો ટાઈમ નથી હોતો, એ આપણી નજર સામે જ હોવું જોઈએ. અને આ રહી એ જ માહિતી, એકદમ સાફ-સુથરી રીતે. પોલીસ માટે 100, ફાયર બ્રિગેડ માટે 101, ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે 1077 અને એમ્બ્યુલન્સ માટે 108. આ ખાલી આંકડા નથી, આ લાઇફલાઇન છે. આ નંબરોને યાદ રાખવા કે પછી પોતાના ફોનમાં સેવ કરી લેવા, એ નાનું પગલું લાગે પણ બહુ જ પાવરફુલ છે. ઘણીવાર સૌથી મોટી મદદ એ નથી હોતી કે કોઈ આવીને બચાવે, પણ એ હોય છે કે આપણને ખબર હોય કે મદદ માટે કોને બોલાવવા. સાચા ટાઈમે સાચો નંબર લગાવવો એ ખરેખર કોઈની જિંદગી બચાવી શકે છે. એટલા માટે જ આ માહિતી આટલી બધી અગત્યની છે. તો અહીં આપણે આ પોસ્ટરનો એનાલિસિસ પૂરું કરીએ છીએ. પણ જતાં એક સવાલ છોડીને જાઉં છું. શું સેફટીની તૈયારી એટલે વર્ષમાં એકવાર થતી મોક ડ્રિલ, કે પછી એ એક એવી વાતચીત છે જે સતત ચાલતી રહેવી જોઈએ? અને આ સવાલ ખાલી સ્કૂલો માટે નથી, આ આપણા બધા માટે છે, આપણા ઘર માટે, આપણા સમાજ માટે. શું આપણે સાચે જ તૈયાર છીએ? જરા વિચારવા જેવી વાત છે.